કેમ છો વિદ્યાર્થી મિત્રો? હું છું પ્રદીપ. આપ સર્વનું અમારી ચેનલની અંદર હાર્દિક સ્વાગત કરીએ છીએ. આજે આપણે ફરી વખત મળી રહ્યા છીએ એક નવા જ કોન્સેપ્ટ સાથે. જે વિદ્યાર્થીઓ ધોરણ 6 થી લઈને 12મા ધોરણની અંદર ભણી રહ્યા છીએ એ વિદ્યાર્થીઓ માટે સરકાર એક સરસ મજાની પરીક્ષા લઈને આવી રહ્યું છે. જે પરીક્ષાનું નામ છે ચિત્રકામ કક્ષા પરીક્ષા 2025. તો ખરેખર આ પરીક્ષા શું છે? કયા વિદ્યાર્થી આ પરીક્ષા આપી શકે છે? તો ચાલો આજે આપણે વાત કરીએ ચિત્રકામ કક્ષા પરીક્ષા 2025. સાથે સાથે અમારી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં, કારણ કે આવનારા સમયની અંદર જે પરીક્ષાઓ આવી રહી છે એ પરીક્ષાઓની માહિતી તમારા સુધી પહોંચી શકે. ચાલો આપણે વાત કરીએ ચિત્રકામ કક્ષા પરીક્ષા 2025. આ પરીક્ષા જે છે એ પ્રાથમિકના વિદ્યાર્થીઓ જે છે તે અને માધ્યમિકની અંદર જે વિદ્યાર્થીઓ ભણી રહ્યા છે એ બંને વિદ્યાર્થીઓ છે એ આ પરીક્ષા આપી શકે તેમ છે. અને આ પરીક્ષાનો જે કાર્યક્રમ કેવી રીતે સેટ કરવામાં આવ્યો છે, તો ખરેખર આ પરીક્ષા જે છે એ 7/3/2025 ના દિવસે છે એ પ્રસિદ્ધ કરવામાં આવી હતી. અને સાથે સાથે છે એનો સમયગાળો પણ ફિક્સ કરવામાં આવ્યો છે કે વિદ્યાર્થીઓએ છે એ ઓનલાઈન છે એ ફી ભરવાનો સમયગાળો અને ઓનલાઈન છે એ પરીક્ષાના ફોર્મ ક્યારે ભરી શકશે, તો 10/3/2025 ના દિવસથી ઓનલાઈન ફોર્મ ભરવા માટેની પ્રોસેસ છે એ શરૂ થઈ ચૂકી છે. અને 17/3/2025 સુધી વિદ્યાર્થીઓ છે માધ્યમિક અને પ્રાથમિકના વિદ્યાર્થીઓ આ પરીક્ષા માટેના ફોર્મ છે એ ભરી શકશે. અને બાળકોએ પરીક્ષા છે એ કયા સમયની અંદર આપવાની છે? બાળકોએ પરીક્ષા છે એ કયા સમયની અંદર આપવાની છે? તો જે વિદ્યાર્થીઓ પ્રાથમિકની અંદર ભણી રહ્યા છે, પ્રાઇમરીની અંદર, એ વિદ્યાર્થીઓની સંભવિત તારીખ એપ્રિલ મહિનાની અંદર આવી શકે તેમ છે. અને માધ્યમિકના જે વિદ્યાર્થીઓ જે છે એ ચિત્રકામ પરીક્ષા છે એ સંભવિત એપ્રિલ મહિનાની અંદર એની બંનેની તારીખો છે એ જાહેર થવાની ટૂંક સમયની અંદર છે એ શરૂ થશે. કેમ કે વિદ્યાર્થીઓના ફોર્મ છે એ 17/3/2025 સુધી ભરાવાના છે. એ ફોર્મ ભરાઈ ગયા પછી એ છે એક્ઝામની તારીખ છે એ સેટ કરવામાં આવશે. આગળ જો આપણે વાત કરીએ તો જે ઉમેદવારની લાયકાત છે, ખરેખર કયો વિદ્યાર્થી છે એ આ પરીક્ષા આપી શકશે, કયા વિદ્યાર્થીઓએ છે આ પરીક્ષા છે આપવી જોઈએ, તો પ્રાથમિક વિભાગની અંદર, એટલે કે જે વિદ્યાર્થી છે એ પ્રાઇમરીની અંદર ભણી રહ્યો છે એ વિદ્યાર્થી 6 થી 8મા ધોરણ સુધીના વિદ્યાર્થીઓ છે એ પ્રાથમિકની અંદર પરીક્ષા આપી શકશે. એટલે કે ધોરણ 6 થી લઈને ધોરણ 8ના વિદ્યાર્થીઓ છે એ આ પરીક્ષા આપી શકે તેમ છે. ઉપરાંત જે વિદ્યાર્થીઓ 9મા ધોરણથી 12મા ધોરણ સુધીની અંદર અભ્યાસ કરી રહ્યા છે એ વિદ્યાર્થીઓ પણ આ પરીક્ષા આપી શકે છે. મતલબ કે ધોરણ 6 થી શરૂ કરીને ધોરણ 12મા ધોરણ સુધીના વિદ્યાર્થીઓ છે એ આ પરીક્ષા છે એ આપી શકશે. હવે આપણને એવું થાય કે આ પરીક્ષા છે એ બહારના વિદ્યાર્થીઓ આપી શકે? જે વિદ્યાર્થીઓ શાળામાં નથી જતા અથવા તો આઉટ ઓફ સ્ટેટના વિદ્યાર્થીઓ છે એ પરીક્ષા આપી શકે છે? તો કે હા, બહારના વિદ્યાર્થીઓ પણ આ પરીક્ષા આપી શકે છે. ધોરણ 6 થી 12માં શાળામાં અભ્યાસ કરતા ન હોય તેવા વિદ્યાર્થીઓ પણ આ પરીક્ષા આપી શકશે. હવે એને આપણે નામ કેવું આપી શકીએ છીએ? તો કે એક્સટર્નલ કેન્ડિડેટ તરીકે એ વિદ્યાર્થીઓને આપણે કહી શકીશું. હવે આગળ જો આપણે વાત કરીએ તો પરીક્ષાની ફી, હવે વિદ્યાર્થીઓ જે પરીક્ષા આપવાના છે એ વિદ્યાર્થીઓ માટે પરીક્ષાની ફી શું રાખવામાં આવેલી છે? તો કે ભાઈ પ્રાથમિકના જે વિદ્યાર્થીઓ છે એ વિદ્યાર્થીઓએ 50 રૂપિયા પે કરીને આ પરીક્ષા છે એ આપી શકશે. અને માધ્યમિકના જે વિદ્યાર્થીઓ છે જે 9મા ધોરણથી લઈને 12મા ધોરણ સુધીનો અભ્યાસ જે કરે છે એ વિદ્યાર્થીઓ માટે 60 રૂપિયા જે છે એ ફી નક્કી કરવામાં આવેલી છે. અને બીજું, ગવર્મેન્ટે એની સાથે એક નોટ્સ પણ આપવામાં આવેલી છે કે જે વિદ્યાર્થીઓએ એકવાર ફી ભરાઈ ગયા બાદ અગર એ વિદ્યાર્થી પરીક્ષા આપવા જતો નથી કે એમને પરીક્ષા આપવી નથી, તો એવા સંજોગોની અંદર કોઈ પણ હિસાબે ફી પરત કરવામાં આવશે નહીં. મતલબ કે હરેક વિદ્યાર્થીએ છે એકવાર ફોર્મ ભરાઈ ગયા બાદ એ વિદ્યાર્થીએ પરીક્ષા આપવા માટે જવાનું છે. એક સરસ મજાની કોમ્પિટિશન ચિત્રકામ કક્ષા પરીક્ષાનું આયોજન કરવામાં આવી રહ્યું છે. જે વિદ્યાર્થીઓની અંદર ખૂબ જ સારી ટેલેન્ટ પડેલી છે, ડ્રોઈંગ કોમ્પિટિશનમાં ભાગ લઈ શકે તેમ છે, એવા વિદ્યાર્થીઓએ ખરેખર આ પરીક્ષા આપવી જોઈએ. અને જે વિદ્યાર્થીઓ છે એ બહારના વિદ્યાર્થીઓ છે, શાળાની અંદર ભણવા માટે નથી જઈ રહ્યા, એવા વિદ્યાર્થીઓ માટે 100 રૂપિયા ફી છે એ નક્કી કરવામાં આવેલી છે. આ ઉપરાંત જે છે પ્રાથમિક ચિત્રકામ પરીક્ષાનો અભ્યાસક્રમ અને એનો સમયગાળો શું હોય, વિદ્યાર્થીઓ છે કેવી રીતે તૈયારી કરવાની છે, વિદ્યાર્થીઓએ કયા સમયની અંદર પેપર પૂરું કરવાનું છે, પેપર કેટલા માર્ક્સનું હોઈ શકે છે, એટલે કે એની અંદર ટોટલ 3 ભાગમાં પેપર છે લેવામાં આવશે. પેપર 1, પેપર 2 અને પેપર 3, 3 ભાગમાં છે એ પેપર લેવામાં આવવાનું છે. પેપર 1 છે એના માટે 150 મિનિટનો સમય આપવામાં આવશે.
પેપર 2 છે એના માટે પણ 150 મિનિટનો સમય આપવામાં આવશે અને પેપર 3 માટે જે છે એ 60 મિનિટનો સમય છે એ નક્કી કરવામાં આવેલો છે અને પેપર 1 જે છે એ નેચર પેપર હશે, એની અંદર નેચર ચિત્ર દોરવાનું હશે. પેપર 2 ની અંદર કોઈ પણ એક ભાત ચિત્ર છે એ 150 મિનિટની અંદર પૂરું કરવાનું છે અને પેપર નંબર 3 ની અંદર ચિત્ર સંયોજન માટેનું છે એ આયોજન કરવામાં આવેલું છે. આ પેપર છે એ 3 ભાગમાં વહેંચાયેલું પેપર છે. જે આ જે અભ્યાસક્રમ છે એ કોના માટેનો છે? પ્રાથમિકના વિદ્યાર્થીઓ માટે. જે વિદ્યાર્થી 6ઠા ધોરણથી લઈને 8મા ધોરણમાં અભ્યાસ કરે છે એ વિદ્યાર્થી છે એ આ 3 ભાગની અંદર પેપર એમને આપવાનું છે. હવે આપણને એવું થાય કે ભાઈ આ તો વાત થઈ પ્રાથમિક વિભાગ માટે. માધ્યમિકના વિદ્યાર્થીઓ માટે શું? માધ્યમિકમાં એટલે કે 9 થી 12 ની અંદર જે વિદ્યાર્થી અભ્યાસ કરે છે એ સ્ટુડન્ટ માટે 4 ભાગની અંદર પેપર આપવામાં આવેલું છે. પેપર 1, પેપર 2, પેપર 3 અને પેપર 4. પેપર 1 જે છે 180 મિનિટનું હશે, પેપર 2 છે 180 મિનિટનું હશે, પેપર નંબર 3 પર 180 મિનિટનું હશે અને પેપર નંબર 4 પણ 120 મિનિટનું રાખવામાં આવેલું છે. હવે આની અંદર જે છે પેપર નંબર 1 એમાં વિદ્યાર્થીએ કયું ચિત્ર બનાવવાનું છે? તો પેપર નંબર 1 ની અંદર માનવ સર્જિત પદાર્થ માટેનું કોઈ પણ ચિત્ર વિદ્યાર્થીએ છે બનાવવાનું છે. પેપર નંબર 2 ની અંદર ભાત ચિત્ર બનાવવાનું છે અને પેપર નંબર 3 ની અંદર ચિત્ર સંયોજન બનાવવાનું છે અને પેપર નંબર 4 ની અંદર અક્ષર લેખન માટેનું ચિત્ર વિદ્યાર્થીએ છે દોરવાનું છે અને પોતાની કળા છે રજૂ કરવાની છે. આ ઉપરાંત આપણને એવું લાગે કે ભાઈ ઓનલાઈન અરજી કેવી રીતે કરવાની છે અને ક્યારે કરવાની છે? મારે પરીક્ષા તો આપવી જ છે, મારામાં ખૂબ સારી ટેલેન્ટ પડેલી છે, પણ મારે ઓનલાઈન જે અરજી કરવાની રીત શું છે? વિદ્યાર્થીએ કેવી રીતે ફોર્મ ભરવાનું છે? તો કે 10/3/2025 થી લઈને બપોરે 3 વાગ્યાથી સ્ટાર્ટ કરીને 17/3/2025 સુધી એ વિદ્યાર્થી આ વેબસાઇટ જે આપવામાં આવેલી છે www.scbexam.org પર પોતાની અરજી કરી શકે છે. હવે અરજી માત્ર કન્ફર્મ કર્યા પછી જ માન્ય ગણાશે. જ્યારે તમે ઓનલાઈન ફોર્મ ભરશો ત્યારે કન્ફર્મનો મેસેજ તમારા પર આવે છે. એ સમય પછી તમારી અરજી છે માન્ય ગણવામાં આવશે, અન્યથા એ અરજી માન્ય ગણાશે નહીં. અરજી કરવાની રીત શું છે? વિદ્યાર્થી કેવી રીતે છે આ ફોર્મ ભરી શકશે? તો આપણે સંપૂર્ણ માહિતી માટે આ પ્રકારનો વિડીયો બનાવવામાં આવેલો છે. સમગ્ર ફોર્મ છે એ વિદ્યાર્થીએ ઇંગ્લિશની અંદર ભરવાનું છે. ઇંગ્લિશ લેંગ્વેજ સિલેક્ટ કરીને દરેક વ્યક્તિએ છે અંગ્રેજીની અંદર આ ફોર્મ ભરવાનું છે. સૌપ્રથમ તમારે આ વેબસાઇટ ઉપર જવાનું છે www.scbexam.org પર તમારે જવાનું છે અને એપ્લાય ઓનલાઈન પર તમારે ક્લિક કરવાનું છે. એ વેબસાઇટ ઉપર તમને એપ્લાય ઓનલાઈન એવું લખવામાં આવેલું છે, ત્યાં તમે ક્લિક કરશો. ત્યારબાદ જો પ્રાથમિક વિભાગનો વિદ્યાર્થી હશે, જે સ્ટુડન્ટ ધોરણ 6 થી લઈને 12માં ભણે છે, એ વિદ્યાર્થીએ પરીક્ષા આપવા માંગતો હોય તો એલિમેન્ટરી ડ્રોઈંગ ગ્રેડ એક્ઝામ 2025 જે સ્ટુડન્ટ 6ઠા ધોરણથી 8મા ધોરણમાં ભણે છે એ વિદ્યાર્થીએ શું સિલેક્ટ કરવાનું છે? એલિમેન્ટરી ડ્રોઈંગ ગ્રેડ એક્ઝામ 2025 સિલેક્ટ કરવાનું છે. અને જે વ્યક્તિ માધ્યમિકમાં ભણે છે એટલે કે 9 થી લઈને 12મા ધોરણમાં અભ્યાસ કરે છે એ વિદ્યાર્થીઓએ છે ઇન્ટરમીડિયેટ ડ્રોઈંગ ગ્રેડ એક્ઝામ 2025 એ પસંદ કરીને પોતાનું ફોર્મ છે ભરવાનું છે અને એ સિલેક્ટ કર્યા પછી એપ્લાય નાવ કરીને એના ઉપર ક્લિક કરવાનું રહેશે અને પછી તમારું જે ફોર્મ છે એકદમ ક્લિયર ભરવાની તૈયારી ઉપર જશે. એપ્લાય નાવ તમે જેવું કરશો, જ્યારે તમે એપ્લાય નાવ કરો છો ત્યારબાદ સ્ટુડન્ટ ટાઈપનો એક ઓપ્શન આવશે, તમને જોવા મળશે સ્ટુડન્ટ ટાઈપ એ પ્રકારે તમને દેખાશે. અને ત્યારબાદ રેગ્યુલર કેન્ડિડેટ અને એક્સટર્નલ કેન્ડિડેટ બે પ્રકાર, મેં તમને પહેલા પણ વાત કરી હમણાં થોડી વાર પહેલા કે આ એક્ઝામ છે એ 6 થી લઈને 12મા ધોરણ સુધીનો રેગ્યુલર વિદ્યાર્થી છે એ પણ આપી શકશે અને સાથે સાથે જે વિદ્યાર્થી જે શાળામાં નથી જતો એ વિદ્યાર્થી પણ આ ફોર્મ ભરી શકશે. એટલે કે રેગ્યુલર વિદ્યાર્થી હશે તો એને રેગ્યુલર કેન્ડિડેટ સિલેક્ટ કરવાનું છે અને જે વિદ્યાર્થી એક્સટર્નલ હશે તો એને એક્સટર્નલ કેન્ડિડેટ છે. એવા બે પ્રકારના ઓપ્શન દેખાશે તો એમના પોતપોતાનો ઓપ્શન જે રેગ્યુલરમાં આવતો એમને રેગ્યુલરનો ઓપ્શન સિલેક્ટ કરવાનો છે અને રેગ્યુલરમાં નથી આવતો એ વિદ્યાર્થી એક્સટર્નલ કેન્ડિડેટ તરીકે એમને પોતાનું ફોર્મ છે ભરવાનું છે. હવે એના પછી જો આપણે વાત કરીએ તો રેગ્યુલર કેન્ડિડેટ જે છે, જે રેગ્યુલર સ્કૂલની અંદર જઈ રહ્યો છે, એ વિદ્યાર્થીએ શું ધ્યાનમાં રાખવાનું છે? તો કે એ વિદ્યાર્થીએ છે
પોતાનો માત્ર ને માત્ર યુડાઇઝ નંબર શાળામાંથી મેળવવાનો છે, જે શાળામાંથી આપણને મળી જશે. યુડાઇઝ નંબરના આધારે પોતાની વિગતો છે એ ફોર્મની અંદર ભરી શકશે. શાળાની વિગતો માટે તમારે શાળાનો ડાઇઝ નંબરની જરૂર પડશે, જે શાળામાંથી તમને મળી જશે આરામથી. શાળાનો ડાઇઝ નંબરના આધારે તમારે છે સંપૂર્ણ વિગતો છે એ ભરવાની રહેશે. હવે સેવ બટન ઉપર તમે જેવા ક્લિક કરશો તમારો ડેટા સેવ થઈ જશે અને એ સેવ થઈ ગયા બાદ એપ્લિકેશન નંબર એના ઉપર એક જનરેટ થશે, એટલે કે તમારું ફોર્મ છે એ સબમિટ થઈ ગયું, તમારું ફોર્મ છે એ ભરાઈ ગયું છે. અને એ એપ્લિકેશન નંબર તમારે સાચવીને રાખવાનો હોય છે. જ્યારે તમારી હોલ ટિકિટ જનરેટ થશે એ સમયે તમારે આ એપ્લિકેશન નંબરની છે એ જરૂર પડવાની હોય છે. હવે કન્ફર્મ એપ્લિકેશન થયા બાદ તમારી જે ફોર્મ ભરાઈ ગયું, એપ્લિકેશન નંબર પણ તમારો જનરેટ થઈ ગયો, એ પછી તમારે છે એ કન્ફર્મ એપ્લિકેશન ઉપર તમારે ક્લિક કરવાનું છે અને એ ક્લિક કર્યા બાદ એપ્લિકેશન નંબર ટાઈપ થશે. તમારો જે એપ્લિકેશન નંબર હશે એ ટાઈપ થશે અને બર્થ ડેટ તમારે ટાઈપ કરવાની છે. તમારી જે જન્મ તારીખ હશે એ સાથે સાથે તમારે મેન્શન કરવાની છે, કેમ કે જ્યારે પણ તમારી હોલ ટિકિટ જનરેટ થશે એ સમયે તમારે એપ્લિકેશન નંબર ટાઈપ કરવાનો છે અને સાથે સાથે છે એ તમારે બર્થ ડેટ પણ નાખવી પડશે, જેના આધારે તમારી હોલ ટિકિટ છે એ જનરેટ થશે. ત્યારબાદ સબમિટ ઉપર ક્લિક કરવાનું છે. આખું ફોર્મ આપણું કમ્પ્લીટ થઈ ગયું છે. સબમિટ ઉપર જેવું તમે ક્લિક કરશો એટલે કન્ફર્મ માટેનું તમને પૂછશે કે તમારું બધી જ માહિતી એકદમ ઓકે છે, કન્ફર્મ છે. આપણે કન્ફર્મ પર ક્લિક કરીશું અને એના ઉપર ક્લિક કર્યા બાદ તમે જોશો તો કન્ફર્મ થઈ ગયા બાદ એક કન્ફર્મેશન નંબર ફરી વખત જનરેટ થશે. કન્ફર્મેશન નંબર જનરેટ થશે અને એ કન્ફર્મેશન નંબર પણ તમારે એ સાચવીને રાખવાનો હોય છે. હવે ત્યારબાદ હવે આપણે ફી ભરવાનો. પહેલા તો આપણે આખું ફોર્મ છે જનરેટ થઈ ગયું અને એ ફોર્મ જનરેટ થઈ ગયા બાદ હવે આપણે ફી ભરવાની છે. મેં પહેલા તમને વાત કરી તેમ કે વિદ્યાર્થીની ફી અલગ અલગ વિભાગોની અંદર છે એ વહેંચવામાં આવી છે. પ્રાથમિકનો વિદ્યાર્થી હશે તો એમણે 50 રૂપિયા ફી ભરવાની છે, માધ્યમિકના વિદ્યાર્થીએ 60 રૂપિયા ફી ભરવાની છે અને જે એક્સટર્નલ કેન્ડિડેટ છે, જે વિદ્યાર્થી શાળામાં જતો નથી, એ વિદ્યાર્થીની ફી 100 રૂપિયા રાખવામાં આવેલી છે. એટલે ફોર્મ તમારું જનરેટ થઈ જશે ત્યારબાદ ફી પે નામનું એક બટન ખુલશે. એના ઉપર જેવી તમે ક્લિક કરશો એક્ઝામ સિલેક્ટ કરવાની છે. એક્ઝામ સિલેક્ટ કરવા માટે મેં આગળ પણ તમને વાત કરી છે અને કન્ફર્મેશન નંબર આગળ જે ફોર્મ તમારું ભરાઈ ગયું હતું ત્યારે જે કન્ફર્મેશન નંબર હતો એ કન્ફર્મેશન નંબર તમારો નાખવાનો છે અને તમારી જન્મ તારીખ મેં આગળ પણ હમણાં વાત કરી થોડી વાર પહેલા, તમારી જન્મ તારીખ ત્યાં નાખવાની છે અને ઓનલાઈન પેમેન્ટ તમારે ત્યાંથી છે એ વેબસાઇટ ઉપરથી તમારે ઓનલાઈન પેમેન્ટ કરવાનું છે. એક સાથે મલ્ટી પેમેન્ટ પણ તમે કરી શકશો. તો જે વિદ્યાર્થીઓની અંદર ખૂબ સારી ટેલેન્ટ પડેલી છે એ ટેલેન્ટને બહાર કાઢવા માટેનો આ એક ખૂબ જ સરસ મજાનો પ્રયાસ છે, જેની નોટિફિકેશન પણ આપણને જોવા મળી જશે વેબસાઇટ ઉપર, જેની ખરેખર એની અંદર ખૂબ સારી એવી માહિતી પણ આપવામાં આવેલી છે. ટોટલ જે માહિતી છે એ રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા છે એ લેવામાં આવે છે. સંપૂર્ણ માહિતીનો કાર્યક્રમ છે એ વેબસાઇટ ઉપર જાહેર કરવામાં આવેલો છે. પ્રાથમિકનો વિદ્યાર્થી અને માધ્યમિકના અલગ અલગ વિદ્યાર્થીઓ માટે જે છે એ માહિતી છે આ સંપૂર્ણ પ્રસિદ્ધ કરવામાં આવેલી છે. તો દરેક સ્ટુડન્ટ આ પ્રકારની માહિતી છે એ વિદ્યાર્થીઓ સુધી પહોંચાડે અને અન્ય વિદ્યાર્થીઓને પણ ખૂબ જ સરસ મજાની આ માહિતી છે એ કામ લાગી શકે. દરેક સ્ટુડન્ટ આ એક્ઝામ આપજો. દરેક વિદ્યાર્થીઓને બેસ્ટ ઓફ લક. સારું પેપર લખજો. ધન્યવાદ.